જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં દેશો ને હું પણ મજામાં જ છું. જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને તમને બધાને ખબર જ છે આપણે પિયર આવ્યા છીએ. તો હવે પિયર આવ્યા એનો તો ઘણો બધો ટાઈમ થઈ ગયો ને આપણે હવે જવાનું પણ છે. તો જો આપણે અત્યારમાં તો તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણને આવવાના છે તેડવા. આપણે અમારા રિવાજ હોય કે જેવણાનું આણું કહેવાય, એમ બેબી નાનું થાય પછી આપણે અહીંયા મમ્મીના ઘેરે આણું લેવા આવવાનું હોય. તો જો અત્યારે તો હવે તો આપણે તૈયાર તો થઈ ગયા છીએ ને હવે મહેમાનની વાત છે, હમણાં બધા આવશે અને બા ની બધાય જો બધાય તૈયાર થઈ ગયા છે ને તુલસીને રમાડે છે. અને આ અમારો ટકો જરા જો ટકો જો આપણે સ્વરા નાની એવી હતી ત્યારે આપણે છઠ્ઠીમાં આવ્યા હતા, તો અત્યારે જો સ્વરા આવડી મોટી થઈ ગઈ છે અને હાલવા પણ શીખી ગઈ છે. ટકો કરી નાખ્યો. જો આપણે રિવાજ હોય આમ 12 મહિનાનું થાય એટલે ટકો કરવાનો હોય, તો સ્વરા આપણે મોટી થઈ ગઈ વર્ષ દિવસની એટલે ટકો કર્યો. કા સ્વરા? મહેમાન તો આવી ગયા છે આપણને તેડવા. મનીષા ને કિંજલ બે આવ્યા છે, વિદ્યા આવી છે. કા બેન? બે તો 2 દિવસથી આવી છે. બેન આવ્યા છે આપણને તેડવા. તો હવે આપણે જો બધી વસ્તુ તો જો મારા પાસે તમે કહો છો આપણો સામાન બધો તૈયાર થઈ ગયો છે. જો આપણે થેલા હવે હાલતા થઈ ગયા છે બધું. હવે ઘણો બધો સામાન છે તો હવે ઈ તો ઈકામાં મૂકી દઈશું. હા 4 જણિયું સીવી તોય સમય જાય. આમાં ચડાઈ ગયો ની હંધુય આમાં. હા આઈ સરા ઈ રોહે કાટા કીધો તુલસી કાટા કીધો દોર વાવાન છે આવજો આ દઈ દે તમાર લેતો આ કિશન ના બાપ આકી ને ગોદડી નહીં થોસાનું આ કાઈરો કેમ ન થોસાઈ ઈ બો ભાઈ ગોદડી નથી રાખી હવે બસ આ કાસ ખોલ્યા તો બસ આ તો ઓલી ભીંદે આ તો રામ કહીએ હો માને બધાય. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે અને જો આપણે ત્યાંથી ઢગલો કર્યો તો ઈ ઢગલો આપણે અહીંયા આવી ગયો આપણા ઘરે. અને જો એને પપ્પા તો તુલસીને રમાડવા માંડ્યા છે. સીતારામ મિત્રો, જો તુલસી ઘરે આવી ગઈ એટલે રમાડવી પડે જ ને. જો તુલસી બેન ને એન પપ્પા સરસ મજાના રમાડવા માંડ્યા. બેન તો ઓળખી ગઈ છે એન પપ્પા છે એમ દાંત કાઢી. કેમ ને નીંદી કુડી? હા તો માનો વાર આવ્યો છે માં તુલસી રમાડ. જો મિત્રો તુલસીની તે મામાને ઘરે ગયા આવે છે, આપણે જો રમાડવા હોતન મળ્યા છે. અને આ બધું જે બધી વસ્તુ લાવી છે તુલસીની મમ્મી એ બધું પેક કરવા માંડી છે. હા ઓ બધી વસ્તુ જો સરસ મજાનું આપણે બધું લાવ્યા હતા. તુલસી માટે થોડાક રમકડા છે ને આપણે કોળીંડા ને એવું બધું છે, આપણે બ્લેન્કેટ ને ગોદડા ને એવું બધું આણામાં તો હોય. અને ઘોડિયું હોય, ઘોડિયાના બદલામાં આપણે ઘોડિયું તો અહીંયા હતું જ તે એટલે ઘોડિયાના બદલામાં આપણે પારો લીધેલો છે હોનાનો આવે રુદ્રાક્ષનો. તો જો આપણે બધી આપણે તુલસીની જે બધી વસ્તુ લાવ્યા છે ઘૂઘરો ને એવું બધું જો સરસ મજાનો ઘૂઘરો છે. અને આ કોળીંડા છે આપણે ઘોડિયા એટલે લગાવવાના છે 2. અને થોડાક રમકડા છે, આ તુલસીનો હિંચકો છે એવું બધું છે, થોડા કપડાં ને એવું બધું હોય. તો એ હવે આપણે બધું મૂકી દેવાનું છે. તો ફાઇનલી આપણે જે તુલસી નાની થઈ એ પછીનું જે આપણું કામ હતું એ બધું અટકી ગયું હતું. તો આપણે ફાઇનલી હવે જે આપણે આણું એવું બધું કરવાનું હોય એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હવે તાજા માજા નવરાઈ થઈ ગયા છે. તો હવે આપણે રેગ્યુલર આપણું જે સીવવાનું કામકાજ છે એ હવે કરવાનું છે, કારણ કે અમારે કમેન્ટો ઘણી બધી આપણે આવે છે કે હવે તમે સીવવાનું વિડીયો મૂકો એમ. તો આપણે થોડા દિવસમાં આપણે બ્લાઉઝનો વિડીયો આવી જશે. તો હવે આપણે આ બધું મૂકી દેવી અને આજનો બ્લોગ અહીંયા એટલો જ તે. તો પછી ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.